નમસ્કાર મિત્રો, મારું નામ જિગ્નેશ છે અને હું ભરૂચની શ્રી કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં છઠ્ઠા સેમમાં અભ્યાસ કરું છું. મારો સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, કમિશનિંગ અને મેન્ટેનન્સ. તો એનો આપણે એક્સપેરિમેન્ટ નંબર 5 જે છે પ્રિપેર ટેસ્ટ રિપોર્ટ ઓફ ધ 3-phase ટ્રાન્સફોર્મર આફ્ટર કમિશનિંગ. ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ કર્યા પછી કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે અને તેના ઉપર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. તો આપણે એના વિશેનો થોડો ખ્યાલ મેળવીશું. તો સૌપ્રથમ આપણે જોઈશું ઓબ્જેક્ટિવ. ધીસ એક્સપેરિમેન્ટ ઇઝ ટુ ઇન્ક્લુકેટ એબિલિટી ટુ પ્રિપેર ઓવરઓલ ટેસ્ટ રિપોર્ટ ઓફ 3-phase ટ્રાન્સફોર્મર આફ્ટર કમિશનિંગ. આ એક્સપેરિમેન્ટ 3-phase ટ્રાન્સફોર્મરનો કમિશનિંગ પછી ટેસ્ટ રિપોર્ટ તૈયાર કરવાની કુશળતા કેળવવાનો છે. There is a significance of all necessary tests to be conducted post-commissioning of transformer, like measurement of insulation resistance, winding resistance, core loss test, copper loss test, voltage ratio test, polarity test, and dielectric test of oil and sun. Insulation resistance test, winding resistance test, core loss test, copper loss test, voltage ratio test, પોલારિટી ટેસ્ટ, ડાઇલેક્ટ્રિક ટેસ્ટ જેવા ટ્રાન્સફોર્મરના કમિશનિંગ પછીના ટેસ્ટ હાથ ધરવામાં આવનાર તમામ જરૂરી પરિણામોનું મહત્ત્વ છે. પછી જોઈશું આપણે એક્સપેક્ટેડ પ્રોગ્રામ આઉટકમ્સ. એમાં પહેલું છે બેઝિક એન્ડ ડિસિપ્લિન સ્પેસિફિક નોલેજ. This experiment intends to standard to strength post-commissioning test performed on transformer based on basic knowledge. તો સિસ્ટાનું વિશિષ્ટ જ્ઞાન. આ એક્સપેરિમેન્ટ બેઝિક નોલેજના આધારે ટ્રાન્સફોર્મર પર કરવામાં આવતા કમિશનિંગ પહેલાંના ટેસ્ટને મજબૂત બનાવે છે. પછી બીજું જોઈશું પ્રોબ્લેમ એનાલિસિસ. This experiment intend to include analyzing skill to its relative extent. સમસ્યાનું વિશ્લેષણ. આ એક્સપેરિમેન્ટ તેની સંબંધિત હદ સુધી એનાલિસિસ સ્કિલ જેવી કુશળતા કેળવવાનો છે. ડિઝાઇન ડેવલપમેન્ટ એન્ડ સોલ્યુશન. This experiment intend to include designing and development solution for given problem is relevant extent. સમસ્યાનો ઉકેલ અને વિકાસ. આ એક્સપેરિમેન્ટનો હેતુ આપેલ સમસ્યાનો ઉકેલ અને તેને સંબંધિત હદ સુધી ડિઝાઇન અને વિકાસ કરવાનો છે. Engineering tools, experimentation and testing. This experiment intend to develop skill of utilizing tools and carry out testing and experimenting skill. આ એક્સપેરિમેન્ટ ટૂલ્સનો ઉપયોગ કરવાની કુશળતા વિકસાવવા અને પરીક્ષણ અને પ્રયોગોના કૌશલ્યોને હાથ ધરવાનો ઈરાદો ધરાવે છે. Engineering practice for society and sustainability and development. This experiment intend to include engineering practice to its relevant extent. સમાજ ટકાઉપણું અને પર્યાવરણ માટે એન્જિનિયરિંગ પ્રથાઓ. આ એક્સપેરિમેન્ટ તેની હદ સુધી એન્જિનિયરિંગની પ્રથાઓ વિકસાવવાનો ઈરાદો ધરાવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ. This experiment intend to develop skill of managing engineering project through proper selection of equipment, following standard procedure, observing outcome and rectifying the error. પ્રોજેક્ટ મેનેજમેન્ટ. આ પ્રયોગ સાધન સામગ્રીની યોગ્ય પસંદગી દ્વારા પ્રમાણભૂત પ્રક્રિયાઓને અનુસરીને પરિણામોનું અવલોકન કરીને અને ભૂલો સુધારવા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટનું સંચાલન કરવાની કુશળતાનો
કરવાની કુશળતા વિકસાવવાનો ઈરાદો ધરાવે છે. લોંગ લાઈફ લર્નિંગ. This experiment intend to inculcate ability to use the developed skill for long life. પ્રયોગ જીવનભર વિકસિત કૌશલ્યનો ઉપયોગ કરવાની ક્ષમતા કેળવવાનો ઈરાદો ધરાવે છે. હવે જોઈશું સી expected skill to be developed based on compensity. This experiment is expected to develop the following skill for the industrial identification competency. Perform all necessary tests on transformer post commissioning. True. આ પ્રેક્ટિકલ દ્વારા નીચેની કુશળતાઓ વિકસાવવાની અપેક્ષા છે. પરફોર્મ વેરિયસ ટેસ્ટ ઓન ટ્રાન્સફોર્મર આફ્ટર કમિશનિંગ. પરીક્ષણ પછી કમિશનિંગ પછી ટ્રાન્સફોર્મર પર વિવિધ પરીક્ષણ કરો. એનાલિસિસ ઓવરઓલ પરફોર્મન્સ કન્ડિશન ઓફ ટ્રાન્સફોર્મર ફ્રોમ રિઝલ્ટ ઓફ ટેસ્ટ. પરીક્ષણોના પરિણામોના આધારે ટ્રાન્સફોર્મરની સ્થિતિનું વિશ્લેષણ કરો. Expected course outcome. Commissioning and testing various electrical equipment and machine. વિદ્યુત ઉપકરણો પરીક્ષણ અને કમિશનિંગ કરો. Practical learning outcomes. At the end of the practical session, the students are expected to able to practical પટવાના અંતે વિદ્યાર્થીઓ સમક્ષ ભાવનાની અપેક્ષા રાખવામાં આવે છે. Enlist all necessary tests to be conducted before and after commissioning. કમિશનિંગ પહેલાં અને કમિશનિંગ કર્યા પછી હાથ ધરવા આવનાર તમામ જરૂરી ટેસ્ટની નોંધણી કરો. બીજું જોઈશું આપણે પરફોર્મ ઓલ નેસેસરી ટેસ્ટ ટુ બી કન્ડક્ટેડ બિફોર એન્ડ આફ્ટર કમિશનિંગ. કમિશનિંગ પહેલાં અને કમિશનિંગ પછી હાથ ધરવામાં આવનાર તમામ જરૂરી પરીક્ષણ કરો. કન્ક્લુડ ધ ઓવરઓલ પરફોર્મન્સ ઓન ધ બેઝિસ ઓફ ટેસ્ટ. પરીક્ષણના આધારે પરફોર્મન્સ કેવું છે તે નક્કી કરો. એક્સપેક્ટેડ ઇફેક્ટિવ ડોમેન આઉટકમ. યુઝ એપ્રોપ્રિએટ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ પર્ટિક્યુલર ટેસ્ટ. ચોક્કસ પરિણામ માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરો. ફોલો સેફ્ટી પ્રોટોકોલ, એટલે કે આપણા જે સેફ્ટી રાખવામાં આવે છે તેના સેફ્ટી પ્રોટોકોલને ફોલો કરો. વર્ક ઇન ટીમ, એક ટીમમાં કાર્ય કરો. હેન્ડલ ટૂલ્સ, ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ વિથ એટમોસ્ટ કેર. અત્યંત કાળજી સાથે બધા સાધનોને હેન્ડલ કરો. Prerequisite theory. As we know that transformer is a heart of an electrical system. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મર એ ઇલેક્ટ્રિકલ સિસ્ટમનું હૃદય છે. Hence it become mandatory to transport, install, commissioning is most desirable manner for having smooth operation for longer. તેથી તેને લાંબા સમય સુધી ચલાવવા માટે સુધી સરળ કામગીરી માટે વધુ ઇરાદાપૂર્વક પરિવહન, ટ્રાન્સપોર્ટેશન અને કમિશનિંગ કરવું ફરજિયાત બને છે. Hence, there are certain most significant tests to be conducted pre-commissioning and post-commissioning of transformer. આથી ટ્રાન્સફોર્મરના કમિશનિંગ પહેલાં અને કમિશનિંગ પછી હાથ ધરવા માટે કેટલાક મહત્વપૂર્ણ ટેસ્ટ કરવામાં આવે છે. Hence, oil filling is completed. Various post-commissioning check and tests are performed to ensure the healthiness of transformer. Period is to energize. એકવાર ટ્રાન્સફોર્મરમાં ઓઇલ ભરવાનું કામ પૂર્ણ થઈ જાય પછી ટ્રાન્સફોર્મરને ચાલુ કરતાં પહેલાં તેની હેલ્ધીનેસ ચેક કરવા માટે
વિવિધ પ્રકારના ટેસ્ટ પોસ્ટ કમિશનિંગમાં કરવામાં આવે છે. વેરિયસ ઇલેક્ટ્રિકલ ટેસ્ટ must be performed and their significance and short description are given below. વિવિધ ઇલેક્ટ્રિકલ ટેસ્ટ કે જે કરવા જોઈએ તેનું મહત્ત્વ અને ટૂંકું વર્ણન આપણે નીચે આપેલું છે તે જોઈશું. તો એમાં સૌથી પહેલાં આવશે કોર ઇન્સ્યુલેશન ટેસ્ટ, ઇન્સ્યુલેશનનો કોર ટેસ્ટ. This test performed to check the insulation between core and ground. આ ટેસ્ટ આપણે પરફોર્મ કરીશું કોર અને ગ્રાઉન્ડ વચ્ચેનું ઇન્સ્યુલેશન ચેક કરવા. ટુ ચેક ધેટ કોર ઇઝ નોટ અધર ધેન ધ સ્પેસિફિક અર્થ પોઈન્ટ. એટલે કે આપણો જે ટ્રાન્સફોર્મરનો જે કોર છે તે એક સ્પેસિફિક પોઈન્ટના સિવાય બીજી કોઈ જગ્યાએ અર્થ સાથે કનેક્ટ તો નથી થતો ને એ જોઈશું. The ground connection terminal for the transformer core are located at the top of plate transformer in a box. Plate of transformer in box. ટ્રાન્સફોર્મર માટે ગ્રાઉન્ડ ટર્મિનલ એ બોક્સના ટ્રાન્સફોર્મરની ટોચ પ્લેટ ઉપર સ્થિત છે. The terminal are protected by cover. The terminal box contain terminal block with 3 terminal. The terminal are protected by cover. એટલે કે ટર્મિનલને કવર દ્વારા પ્રોટેક્ટ કરેલ છે અને the terminal box contain a terminal block with 3 terminal. ટર્મિનલ બોક્સમાં 3 ટર્મિનલ બ્લોક છે. એની અંદર ટર્મિનલ જોઈશું આપણે. ટર્મિનલ માર્કેટ CL ઇઝ કનેક્ટેડ ટુ કોર લેમિનેશન. જે CL માર્કવાળો જે ટર્મિનલ છે તે કોરના લેમિનેશન સાથે કનેક્ટેડ છે. ટર્મિનલ માર્કેટ CC ઇઝ કનેક્ટેડ ટુ કોર ક્લેમ્પ. એટલે કે જે સેસી માર્કવાળો જે ટર્મિનલ છે તે કોરના ક્લેમ્પ સાથે કનેક્ટેડ છે. ટર્મિનલ માર્કેટ G ઇઝ કનેક્ટેડ ટુ ગ્રાઉન્ડ. જે G માર્કવાળો ટર્મિનલ છે તે ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે. હવે આપણે બીજું જોઈશું વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ. ટેસ્ટ reveal the condition of insulation presence of any foreign contaminant in oil and also any gross defect inside the transformer. એટલે કે વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ એ ઇન્સ્યુલેશનની સ્થિતિ, ઓઇલમાં ખામી અને ટ્રાન્સફોર્મરમાં કોઈપણ પ્રકારની ખામીની હાજરી દર્શાવે છે. Insulation tests are performed to determine insulation resistance from individual winding to earth between individual winding. Insulation resistance test એક અલગ વાઇન્ડિંગ ટુ અર્થ અને વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ વચ્ચે IR નક્કી કરવા માટે કરવામાં આવે છે. Variation in insulation resistance can be caused by numbers factor like design, temperature, dryness and cleanness. IR insulation રેઝિસ્ટન્સમાં ફેરફારે ડિઝાઇન, તાપમાન, શુષ્કતા અને ભાગોની સ્વચ્છતા જેવા પરિબળોના કારણે થઈ શકે છે. હવે વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, તો એનામાં ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગનો ટ્રાન્સફોર્મરની કોઈપણ બોડી સાથે કોઈપણ રીતે ટચ થવું ન જોઈએ તે નિશ્ચિત કરવા માટે ટ્રાન્સફોર્મરનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ કરવામાં આવે છે. અને પછી વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ એટલે કે HV વાઇન્ડિંગ અને LV વાઇન્ડિંગ કોઈપણ રીતે એકબીજા જોડે ટચ ન થવું જોઈએ. અને HV વાઇન્ડિંગમાં જે 3 ફેજ હોય છે, R ફેજ, Y ફેજ અને B ફેજ, તે ત્રણેય ફેજ પણ કોઈપણ રીતે એકબીજા જોડે શોર્ટ થવા જોઈએ નહીં. તેની ખાતરી કરવા માટે વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ટેસ્ટ નોર્મલી 1 મિનિટ અને
10 મિનિટ સુધી લેવામાં આવે છે HT મેગર દ્વારા. અને વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કર્યા પછી આપણે વાઇન્ડિંગને ડિસ્ચાર્જ કરવું પડે છે, કારણ કે આપણે મેગર દ્વારા 2500 વોલ્ટ DC આપણે ઇન્જેક્ટ કરીએ છીએ, જે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં ચાર્જ હોય છે. એટલા માટે ટ્રાન્સફોર્મરનું મેગર IR ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ પરફોર્મ થઈ ગયા પછી તેના વાઇન્ડિંગને ડિસ્ચાર્જ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું પોલારિટી ટેસ્ટ. ધ પોલારિટી શોલ બી શોન ઇન એકોર્ડિંગ વિથિંગ ટર્મિનલ માર્કિંગ. એટલે કે ટ્રાન્સફોર્મરની પોલારિટીએ તેના ટર્મિનલ પર જે માર્કિંગ કરેલું છે RYB ફેઝનું એ તેના અનુસાર હોવી જોઈએ. પોલારિટી આપણે જ્યારે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરવાનું હોય છે ત્યારે મહત્ત્વનો ભાગ ભજવે છે. જેવી રીતે કે બે ટ્રાન્સફોર્મરનું પેરેલલ કનેક્શન કરવા હોય ત્યારે બંને ટ્રાન્સફોર્મરની પોલારિટી સેમ રાખવામાં આવે છે. એટલા માટે પોલારિટી પણ આપણને જે મેન્યુફેક્ચરે જે માર્ક કરીને આપેલ છે એ અનુસાર હોવી જોઈએ. હવે પછીનો ટેસ્ટ જોઈશું આપણે, વેરિફિકેશન ઓફ વેક્ટર ગ્રુપ. ટુ વેરીફાઈ ધ ફેઝ એંગલ રિલેશનશિપ ઇન ધ વાઇન્ડિંગ એન્ડ પોલારિટી ઓફ ટ્રાન્સફોર્મર. કે વાઇન્ડિંગમાં ફેઝ એંગલ અને ટ્રાન્સફોર્મરની પોલારિટી ચકાસવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. એમાં by sorting the R phase of HV and LV terminal, the magnitude of the phases by using the phase angle relations is obtained. કે HV અને LV વાઇન્ડિંગના R ફેઝને શોર્ટ કરીને ફેઝના મેગ્નિટ્યુડનો ઉપયોગ કરીને ફેઝ એંગલ રિલેશનશિપ મેળવવામાં આવે છે. આપણે આગળ જોયું એવી રીતે ટ્રાન્સફોર્મરનો વેક્ટર ગ્રુપ. તો જ્યારે બે ટ્રાન્સફોર્મરને પેરેલલ કનેક્શન કરવા હોય ત્યારે વેક્ટર ગ્રુપ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો વેક્ટર ગ્રુપ પણ સેમ હોવું જોઈએ. તો વેક્ટર ગ્રુપ જે આપણી મેન્યુફેક્ચરે આપણને જે આપણે ડિઝાઇન કરીને આપેલું છે કે જે નેમપ્લેટમાં આપેલું છે તે પ્રમાણે છે કે નહીં તે ચકાસવા માટે આપણે વેક્ટર ગ્રુપ ટેસ્ટ પણ કરતા હોઈએ છીએ ટ્રાન્સફોર્મરમાં. હવે જોઈશું ઓપરેશનલ ચેક ઓન પ્રોટેક્શન સિસ્ટમ. There are some of common inspection of protection system for healthy operation of transformer, like gas actuated relay, temperature gauge, breather, cooler bank, pump and fan, and simulation test of protection. ઓપરેશનલ ચેક ઓફ પ્રોટેક્શન સિસ્ટમ. હવે એમાં ટ્રાન્સફોર્મરના હેલ્ધી ઓપરેશન માટે પ્રોટેક્શન સિસ્ટમમાં કેટલાક નિરીક્ષણો કરવામાં આવે છે, જેમ કે ગેસ એચ્યુએટેડ રિલે, તાપમાન ગેજ અને કુલર બેંક અને પ્રોટેક્શન સિસ્ટમનું સિમ્યુલેશન ટેસ્ટ. તો પ્રોટેક્શન સિસ્ટમે ટ્રાન્સફોર્મરને પ્રોટેક્શન આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરના આપણે પ્રોટેક્શનની વાત કરીએ તો ટ્રાન્સફોર્મરમાં ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, પછી ઓવર ટેમ્પરેચર, પછી ગ્લુકોઝ પ્રોટેક્શન, WTI, OTI, PRV અને પછી એક્સપ્લોઝન વેન્ટ, MOG, આની જેવા પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરમાં હોય છે. અને એક્સટર્નલ પ્રોટેક્શનની વાત કરીએ તો ડિફરન્શિયલ પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરનું, પછી આવશે રેસ્ટ્રિક્ટેડ અર્થફુલ પ્રોટેક્શન, જે એવા ઘણા બધા પ્રોટેક્શન ટ્રાન્સફોર્મરને આપવામાં આવે છે. તો એમાં વાત કરીએ તો ટ્રાન્સફોર્મરનું WTI અને OTI, એટલે કે વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર. તો એનામાં એક અલાર્મનો સેટ પોઈન્ટ હોય છે અને એક ટ્રિપિંગનો સેટ પોઈન્ટ હોય છે. તો અલાર્મ એની ટેમ્પરેચર જે અલાર્મનો જે સેટ પોઈન્ટ છે તેના કરતાં વધી જાય ત્યારે અલાર્મ આપે છે કે નહીં તે ચેક કરીશું. અને ટ્રિપિંગનો સેટ પોઈન્ટ છે તો ટ્રિપિંગનો જે સેટ પોઈન્ટ છે એના કરતાં જો ટેમ્પરેચર વધી જાય
તો ટ્રિપિંગ આપે છે કે નહીં તે આપણે ચેક કરીશું. નોર્મલી વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરનો અલાર્મ પોઈન્ટ 80 હોય છે અને ટ્રિપિંગ પોઈન્ટ 85 સેલ્સિયસ ટેમ્પરેચર રાખવામાં આવે છે. એવી જ રીતે ઓઇલનો 90 આપણો એલાર્મનો પોઈન્ટ હોય છે અને 95 એ ટ્રિપિંગ પોઈન્ટ હોય છે. બીજું કે ગ્લુકોઝ રિલે. તો ગ્લુકોઝ રિલે ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટર અને મેઇન ટેન્કની વચ્ચે લગાડવામાં આવે છે. તો ગ્લુકોઝ રિલેમાં પણ 2 મર્ક્યુરી સ્વિચ હોય છે, જે ફ્લોટ હોય છે, જે ગેસ એક્ચ્યુએટેડ રિલે છે. એટલે કે જ્યારે કોઈ ટ્રાન્સફોર્મરમાં કોઈ ખામી ઉદ્ભવશે કે કોઈ ફોલ્ટ આવશે ત્યારે ટ્રાન્સફોર્મરમાં ગેસ ફોર્મ થશે, એટલે કે ગેસ બનશે અને એ ગેસ ટ્રાન્સફોર્મરમાં ઉપર ઉઠીને કન્ઝર્વેટર ટેન્ક તરફ જવાનો પ્રયાસ કરશે અને તે જે ગ્લુકોઝ રિલે છે તેના ઉપરના ભાગમાં ભરાશે, જેથી ગ્લુકોઝ રિલેમાં ઓઇલના લેવલમાં ઘટાડો થશે અને ફ્લોટ 1 ઓપરેટ થશે અને અલાર્મ આપશે. એવી જ રીતે ટ્રાન્સફોર્મરમાં જ્યારે કોઈ મોટો ફોલ્ટ થાય ત્યારે ટ્રાન્સફોર્મરનું ઓઇલ ગરમ થશે અને પ્રેશરાઇઝ થશે, તો એ વધારે પ્રેશરથી કન્ઝર્વેટર ટેન્ક તરફ જવાનો પ્રયાસ કરશે. આ પ્રેશરથી જે 2 નંબરનો ફ્લોટ છે તે ઓપરેટ થશે અને ટ્રાન્સફોર્મરને કંટ્રોલ રૂમને સિગ્નલ આપશે, જ્યાં ટ્રાન્સફોર્મરની પ્રોટેક્શન સિસ્ટમ છે તે ઓપરેટ થશે અને ટ્રાન્સફોર્મરને સર્વિસમાંથી અલગ કરી નાખશે. તો આવી જ રીતે ગ્લુકોઝ રિલેને પણ આપણે મેન્યુઅલી ચેક કરીશું કે ગ્લુકોઝ રિલે સરખી રીતે કાર્ય કરે છે કે નહીં. તો તે ટ્રિપિંગ અને અલાર્મ સિગ્નલ જનરેટ કરે છે કે નહીં. એવી જ રીતે છે આપણો એમઓજી મેગ્નેટિક ઓઇલ લેવલ ગેજ. ત્યાં પણ અલાર્મ સિગ્નલ આપેલ હોય છે. જ્યારે પણ કન્ઝર્વેટર ટેન્કમાં એક સેટ લિમિટ કરતાં ઓઇલ ઓછું થાય ત્યારે જે મેગ્નેટિક ઓઇલ લેવલ ગેજ છે તે ઓપરેટ થશે અને અલાર્મ આપશે કે ટ્રાન્સફોર્મરની કન્ઝર્વેટર ટેન્કમાં ઓઇલ લેવલ ઓછું છે. તો એકવાર તેને પણ આપણે મેન્યુઅલી ચેક કરી જોઈશું કે એમઓજી પ્રોપરલી કામ કરે છે કે નહીં. અને પછી એના સિવાય હોય છે ડિફરન્શિયલ પ્રોટેક્શન અને રેસ્ટ્રિક્ટેડ અર્થફોલ પ્રોટેક્શન. તેને પણ આપણે સિમ્યુલેશન દ્વારા મેન્યુઅલી ચેક કરીશું કે બંને પ્રોપરલી કાર્ય કરે છે કે નહીં. પછી આવશે ટ્રાન્સફોર્મરની કુલિંગ સિસ્ટમ. એ પણ એક રીતે ટ્રાન્સફોર્મરને પ્રોટેક્શન આપવાનું જ કાર્ય કરે છે. તો એમાં એવું હોય છે કે ટ્રાન્સફોર્મરનું જે ટેમ્પરેચર છે એ તેની એક સેટ વેલ્યુ કરતાં વધી જાય ત્યારે કુલિંગ સિસ્ટમ ઓપરેશનમાં આવી જોઈએ અને ટ્રાન્સફોર્મરને ઠંડુ કરવા માટે તે કુલિંગ સિસ્ટમ લાઇનમાં આવે છે. નોર્મલી પાવર ટ્રાન્સફોર્મરમાં આ સિસ્ટમ જોવા મળે છે. તો એકવાર આપણે તેને પણ મેન્યુઅલી ચેક કરી લઈશું કે કુલિંગ સિસ્ટમ પ્રોપર કાર્ય કરે છે કે નહીં. તેમાં કોઈ પ્રોબ્લેમ તો નથી આવી ગયું ને. એટલા માટે એકવાર કુલિંગ સિસ્ટમને પણ આપણે ચેક કરી લઈશું. Turn ratio measurement. To determine the turn ratio of transformer to identify any abnormality in temp changers, short or open turn. Okay. Turn ratio ટેપ ચેન્જરમાં કોઈપણ પ્રકારની અસામાન્યતા ઓળખવા માટે ટર્ન રેશિયો ટેસ્ટ નક્કી કરવામાં આવે છે. Measurement of turn ratio is based on applying a phase voltage to one of the winding using a equipment and measuring the ratio of the induced voltage with the equipment. The measurements are repeated at all phase and all tap positions sequentially. એટલે કે જો ટર્ન રેશિયોનું માપન સાધનનો ઉપયોગ કરીને એક વાઇન્ડિંગ પર ફેઝ વોલ્ટેજ લાગુ કરવા અને સાધન ઉપર પ્રેરિત વોલ્ટેજના ગુણોત્તરને માપવા પર આધારિત છે. આ મેજરમેન્ટ બધા ટેપ અને બધા ફેઝ ઉપર વારાફરતી કરવામાં આવે છે. તો આમાં થિયરિકલ ટર્ન રેશિયો છે એચવી વાઇન્ડિંગ વોલ્ટેજ upon LV winding voltage. During measurement of turn ratio, only turn ratio between the winding couple which have a same magnetic flux is measured. એટલે કે
ટર્ન રેશિયો માપતી વખતે ફ્લક્સ સમાન ચુંબકીય ફ્લક્સ ધરાવતા વાઇન્ડિંગ વચ્ચે ટર્ન રેશિયો માપવામાં આવે છે. The theoretical no-load turn ratio of the transformer is adjusted on the theoretical no-load turn ratio of the transformer is adjusted on the equipment by an adjustable transformer. ટ્રાન્સફોર્મરનો થિયોરિકલ ટર્ન રેશિયો એ એડજસ્ટેબલ ટ્રાન્સફોર્મર દ્વારા સાધનો ઉપર ગોઠવવામાં આવે છે. It is changed until the balance occurs on the percentage error indicator. The value read on the error indicator show the deviation of three-phase transformer from real turn ratio as percentage. એરર ઇન્ડિકેટર પર બેલેન્સ ન થાય ત્યાં સુધી તે બદલાય છે. આ એરર ઇન્ડિકેટર રિયલ વેલ્યુ એ ટ્રાન્સફોર્મરનું વાસ્તવિક ટર્ન રેશિયો વિચલન છે. Winding resistance measurement. To check for any abnormality like loose connection, broken stand and high contact resistance in tape changer due to vibration. Fault accurate due to poor design, assembly, handling, poor environmental overloading or poor maintenance and gross difference between winding and opponents interconnection. વાઇબ્રેશનના કારણે ટેપ ચેન્જરમાં ઢીલા કનેક્શન, તૂટેલા સ્ટેન્ડ અને હાઈ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ જેવી કોઈપણ સમસ્યાઓ તપાસવા માટે નબળી ડિઝાઇન, પછી હેન્ડલિંગ, ખરાબ વાતાવરણ, ઓવરલોડિંગ અથવા પૂર મેન્ટેનન્સ કનેક્શન ઓપનના કારણે ખામી સર્જાય છે. વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ફંક્શન એઝ અ નંબર ઓફ ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ, એટલે કે વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ચેક કરવાના અમુક કેટલાક ઇમ્પોર્ટન્ટ ફંક્શન. પ્રોવાઈડ અ બેઝ વેલ્યુ એન્ડ સ્ટેબિલાઇઝ લોડ લોસીસ, સ્થિર લોડના લોસીસની વેલ્યુ શોધી શકાય છે. પ્રોવાઈડ અ બેઝ ફોર એન્ડ ઇનડાયરેક્ટ મેથડ ટુ સ્ટેબિલાઇઝ વાઇન્ડિંગ ટેમ્પરેચર એન્ડ ટેમ્પરેચર રાઇઝ વિથિન વાઇન્ડિંગ. વાઇન્ડિંગ ટેમ્પરેચર અને વાઇન્ડિંગની અંદરના ટેમ્પરેચરમાં વધારો સ્થિત કરવા માટેની પદ્ધતિના આધાર પૂરો પાડે છે. ટુ વેરીફાઈ ઇલેક્ટ્રિક કન્ટિન્યુટી ઓફ વાઇન્ડિંગ, તો કે વાઇન્ડિંગની કન્ટિન્યુટી વેરીફાઈ કરવા માટે આ ટેસ્ટ ઉપયોગી છે. તો આ ટેસ્ટ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ મેજરમેન્ટ ટેસ્ટ એક મહત્ત્વનો ટેસ્ટ છે. તેમાં વાઇન્ડિંગનું જે ઇન્ટરનલ રેઝિસ્ટન્સ છે તેને મેજર કરવામાં આવે છે. તો વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ નોર્મલી માઇક્રો ઓહ્મમાં આવે તો એવું કહી શકાય કે આપણો વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ સારો છે. જો કોઈ કારણોસર આપણો જે ટ્રાન્સફોર્મરનું વાઇન્ડિંગ છે તેનો રેઝિસ્ટન્સ વધી જશે તો ટ્રાન્સફોર્મરમાં I2R લોસમાં વધારો થશે. એટલા માટે ટ્રાન્સફોર્મરનો ઇન્ટરનલ વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ જેટલો સારો હોય જેટલો ઓછો હોય તેટલું સારું વાઇન્ડિંગ છે એમ માનવામાં આવે છે. નોર્મલી માઇક્રોમાં રેઝિસ્ટન્સ આવતો હોય છે. જો રેઝિસ્ટન્સ વધશે તો તેમાં I2R લોસ વાઇન્ડિંગમાં વધારો થશે. તો આ ટેસ્ટ દરેક વાઇન્ડિંગ માટે કરવામાં આવે છે કે HV વાઇન્ડિંગના R ફેઝ, Y ફેઝ અને B ફેઝ વચ્ચે B ફેઝનો, અને પછી LV વાઇન્ડિંગમાં પણ R ફેઝ, Y ફેઝ અને B ફેઝ. હવે જોઈશું SFRA ટેસ્ટ, સ્વીપ ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ. SFRA is conducted to analyze overall variation in parameter on account of RLC component. તો સ્વીપ ફ્રીક્વન્સી રિસ્પોન્સ એનાલિસિસ ટેસ્ટ એ RLCના ઘટકોના આધાર પરિણામોમાં RLCના જે ઘટકો છે તેમાં પરિણામોનું વિવિધતાનું વિશ્લેષણ કરવા માટે SFRA ટેસ્ટ કરવામાં આવે છે. હવે જોઈશું કેપેસિટન્સ એન્ડ ટેન ડેલ્ટા મેજરમેન્ટ ટેસ્ટ. Dissipation factor, loss factor, tan delta is defined as the ratio of resistive component to of the capacitive current flow in insulation material. Capacitance and tan delta measurement test. Dissipation factor, loss factor, tan delta ને ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાંથી વહેતા કેપેસિટિવ કરંટના રેઝિસ્ટિવ ઘટકોના ગુણોત્તરને
ગુણોત્તરને કેપેસિટિવ ગુણોત્તર તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. Dissipation factor and capacitance measurement of bushing winding provide an indication of quality and soundness of the insulation in bushing winding. ડિસિપેશન ફેક્ટર બુશિંગ વાઇન્ડિંગમાં કેપેસિટન્સનું માપન બુશિંગ અને વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેશનની ગુણવત્તા અને સાઉન્ડનેસનો ખ્યાલ આપે છે. તે change in the normal capacitance of an insulator indicate abnormal conditions such as a presence of moisture layer, short circuit and open circuit in the capacitance network. કેપેસિટન્સ અને ડિસિપેશન ફેક્ટરે ટ્રાન્સફોર્મરના ઇન્સ્યુલેટરની સામાન્ય સ્થિતિમાં કેપેસિટન્સ ફેરફાર, કેપેસિટન્સ નેટવર્કમાં ફેઝનું સ્તર અને ઓપન સર્કિટ જેવી સ્થિતિ સૂચવે છે. હવે આપણે જોઈશું કેપેસિટન્સ એન્ડ ટેન ડેલ્ટા મેજરમેન્ટ ટેસ્ટ. Dissipation factor, loss factor, tan delta is defined as a ratio of resistive component to that of capacitive current flowing in insulating material. Tan delta and capacitance and tan delta measurement test. Dissipation factor, loss factor, tan delta ની insulating material માંથી વહેતા કેપેસિટિવ કરંટના રેઝિસ્ટિવ ઘટકોના ગુણોત્તર તરીકે તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ડિસિપેશન ફેક્ટર and capacitance measurement of bushing or winding provide an indication of the quality and soundness of the insulation in the bushing or winding. Dissipation factor એ બુશિંગ અને વાઇન્ડિંગમાં કેપેસિટન્સનું માપન, બુશિંગ અને વાઇન્ડિંગમાં ઇન્સ્યુલેશનની ગુણવત્તા અને સાઉન્ડનેસનો તે ખ્યાલ આપે છે. Change in the normal capacitance of the insulator indicate the abnormal condition such as a presence of moisture layer, short circuit or open circuit in the capacitance network. ઇન્સ્યુલેટરની સામાન્ય સ્થિતિમાં કેપેસિટન્સનો ફેરફાર એક કેપેસિટન્સ નેટવર્કમાં બેઝનું સ્તર, ઓપન સર્કિટ અને શોર્ટ સર્કિટ જેવી સ્થિતિઓ તે સૂચવે છે. The capacitance and dissipation factor measurement are made to determine the insulating condition of the transformer, both winding to earth and winding to winding, and form of reference the future measurement during the operation of transformer. There is a small amount of insulating loss in a insulator used in transformer application at normal operation voltage frequency. કેપેસિટન્સ અને ડિસિપેશન ફેક્ટરે ટ્રાન્સફોર્મરના અર્થ અને વાઇન્ડિંગ અને બંને વાઇન્ડિંગના સંચાલન દરમિયાન ભવિષ્યમાં મેઝરમેન્ટના સંદર્ભે કરવામાં આવે છે. સામાન્ય ઓપરેટિંગ વોલ્ટેજ અને સામાન્ય ફ્રીક્વન્સી ઉપર એપ્લિકેશનમાં ઉપયોગમાં લેતા તમામ ઇન્સ્યુલેટરમાં થોડી માત્રામાં ઇન્સ્યુલેટર લોસ થાય છે. સામાન્ય રીતે ટેન ડેલ્ટા ટેસ્ટ એ ટ્રાન્સફોર્મરમાં ઇન્સ્યુલેશનની ગુણવત્તા ચકાસવા અને તે ભવિષ્યમાં ક્યાં સુધી સારી રીતે કાર્ય કરી શકે છે, તેનું ઇન્સ્યુલેશન ક્યાં સુધી ચાલી શકે છે, તેની ગુણવત્તા તપાસવા માટે તે કરવામાં આવે છે. હવે આપણે જોઈશું મેગ્નેટિક બેલેન્સ ચેક ટેસ્ટ. તો ટુ ચેક ધ બેલેન્સ ઇન ધ મેગ્નેટિક સર્કિટ ઇન થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર. થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરમાં મેગ્નેટિક કોર બેલેન્સની ચકાસણી કરે છે. ઇટ વેરીફાઈડ કોર બેલેન્સ, તે ચકાસે છે કે કોર બેલેન્સ છે કે નહીં. ધ વોલ્ટેજ શુડ બી એપ્લાઇડ ઇન ધ
in one phase and measure it in other two phase of winding. તો આ ટેસ્ટમાં સૌપ્રથમ ટ્રાન્સફોર્મરના એક વાઇન્ડિંગમાં વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે અને જે બીજા બે બાકી રહેલા ફેઝ છે તેમાં મેજર કરવામાં આવે છે. The sharing of the voltage will be maximum in the next phase of winding. More than 60 and injected voltage and minimum voltage appear in another phase of the winding. Less than 40% of the injected voltage. વાઇન્ડિંગના આગલા ફેઝમાં વોલ્ટેજ મેક્સિમમ હશે. ઇન્ડિકેટેડ વોલ્ટેજ જે ઇન્જેક્ટેડ વોલ્ટેજના 60% અથવા તેના કરતાં વધુ હોવા જોઈએ અને વાઇન્ડિંગના જે બીજો છેડો છે તેનામાં જે વોલ્ટેજ હશે તે ઇન્જેક્ટેડ વોલ્ટેજના 40% અથવા તેના કરતાં વધારે હોવા જોઈએ. હવે મેગ્નેટિક બેલેન્સ ટેસ્ટ. તો મેગ્નેટિક બેલેન્સ ટેસ્ટમાં સૌપ્રથમ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને ઓપન કરવામાં આવે છે અને ત્યારબાદ ટ્રાન્સફોર્મરનું જે એલવી વાઇન્ડિંગ હોય છે તેના એક ફેઝમાં 230 વોલ્ટ RYB ફેઝ અને ન્યુટ્રલ હોય છે. તો આર અને ન્યુટ્રલમાં 230 વોલ્ટ જેટલા વોલ્ટેજ એને આપવામાં આવે છે અને જે બીજા બે વાય અને બી ફેઝ છે તેમાં આઉટપુટ વોલ્ટેજ મેજર કરવામાં આવે છે. તો સૌપ્રથમ આર વાઇન્ડિંગ અને ન્યુટ્રલ વચ્ચે 220 વોલ્ટ એપ્લાય કરવામાં આવે છે અને જે વાય અને બી વચ્ચે જે આપણે વોલ્ટેજ મેજર કરીશું તે બંનેના વોલ્ટેજને આપણે પ્લસ કરીએ તો જેટલા આપણે આર ફેઝમાં ઇન્જેક્ટ કરેલા છે એટલા થવા જોઈએ. તો આપણે માની શકીએ કે આપણો જે કોડ છે એ બેલેન્સ છે. તો કોડ આપણે એવી જ રીતે વાય વાઇન્ડિંગ છે તો વાય વાઇન્ડિંગમાં 230 વોલ્ટ આપણે એપ્લાય કરીશું અને આપણા જે આર ફેઝ છે અને બી ફેઝ છે તેમાં આઉટપુટ મેજર કરીશું. તો વાય વાઇન્ડિંગમાં આપણે જેટલો વોલ્ટેજ આપેલો છે તેટલો વોલ્ટેજ આપણને આર ફેઝ અને બી ફેઝનો પ્લસ થઈને મળવો જોઈએ. એવી જ રીતે બી ફેઝમાં પણ આપણે 230 વોલ્ટ વોલ્ટેજ એપ્લાય કરીશું અને એ વોલ્ટેજ આપણને આર ફેઝ અને વાય ફેઝના બંનેના મળીને જેટલા આપણે બી ફેઝમાં એપ્લાય કરેલા છે તેટલા થવા જોઈએ. તો આ ટેસ્ટ સૂચવે છે કે આપણું કોડ બેલેન્સ છે કે નહીં. જો કોડમાં કોઈ પ્રકારની ખામી હશે તો આપણે જેટલા વોલ્ટેજ ઇન્જેક્ટ કરીએ છીએ તેના કરતાં ઓછા આપણને વોલ્ટેજ મળશે. તો તેના કરતાં ઓછા આપણને વોલ્ટેજ મળે તો એવું કહી શકાય કે ટ્રાન્સફોર્મરનો કોડ બેલેન્સ નથી. તેમાં કોઈ જગ્યાએ ખામી કાં તો કોડ ડેમેજ હોઈ શકે છે. તો એ ચકાસવા માટે આપણે મેગ્નેટિક બેલેન્સ ટેસ્ટ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું મેગ્નેટાઇઝિંગ કરંટ ટેસ્ટ. Magnetizing current test is performed to locate defect in magnetic core structure. મેગ્નેટાઇઝિંગ કરંટ ટેસ્ટ એ કોર સ્ટ્રક્ચરમાં કોઈ ખામી તો નથી તે ચેક કરવા માટે કરવામાં આવે છે. તો એમાં જોઈશું શિફ્ટિંગ ઓફ વાઇન્ડિંગ, ફેલિયર ઇન ટર્ન ટુ ટર્ન ઇન્સ્યુલેશન ઓર પ્રોબ્લેમ ઇન ટેપ ચેન્જર. તો ટર્ન ટુ ટર્ન ફોલ ઇન્સ્યુલેશનમાં કોઈ પ્રકારની ખામી અથવા ટેપ ચેન્જરમાં કોઈ ખામી તો જ નથી ને તે શોધવા માટે કરવામાં આવે છે. મેગ્નેટાઇઝિંગ કરંટ ઇઝ કરંટ રિક્વાયર્ડ ટુ ફોર્સ ઓફ ગિવન ફ્લક્સ થ્રુ ધ કોર. મેગ્નેટાઇઝિંગ કરંટ એક એવો પ્રવાહ છે જે કોરમાં આપેલ પ્રવાહને કોર દ્વારા કોરમાં જરૂરી દબાણ પૂરું પાડે છે. It is rated RMS value of the current flowing through a line terminal of a winding when voltage is applied at rated frequency, the other winding being open circuited. જ્યારે વોલ્ટેજ રેટેડ ફ્રીક્વન્સી ઉપર આપવામાં આવે છે ત્યારે તે વાઇન્ડિંગના લાઇન ટર્મિનલમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય છે જ્યારે બીજા વાઇન્ડિંગ ઓપન સર્કિટ હોય છે.
તો આપણે જોઈએ તો મેગ્નેટાઇઝિંગ કરંટ ટેસ્ટ. તો મેગ્નેટાઇઝિંગ કરંટ ટેસ્ટમાં સૌપ્રથમ ટ્રાન્સફોર્મરના કનેક્શન ઓપન કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું HV અને LV બંને વાઇન્ડિંગ ઓપન રાખવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મર ઉપર કોઈપણ પ્રકારનો લોડ જોડવામાં આવતો નથી અને જે ટ્રાન્સફોર્મરનું ટ્રાન્સફોર્મરની જે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ છે ત્યાં વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે અને સેકન્ડરી હોય છે તેને ઓપન રાખવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે, તેની સેકન્ડરીને ઓપન રાખવામાં આવે છે અને ત્યાં કરંટને મેઝર કરવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરી ઓપન છે તોય ટ્રાન્સફોર્મર થોડો કરંટ સોર્સમાંથી લેશે, કારણ કે ટ્રાન્સફોર્મર જ્યારે ચાલુ થાય છે ત્યારે ટ્રાન્સફોર્મર કોરમાં ફ્લક્સ પ્રોડ્યુસ કરવા માટે ટ્રાન્સફોર્મર થોડો કરંટ લેશે, જેને મેગ્નેટાઇઝિંગ કરંટ કહેવામાં આવે છે. તો આ મેગ્નેટાઇઝિંગ કરંટ આપણને જે મેન્યુફેક્ચરે સ્ટાર્ટિંગમાં જ્યારે ટ્રાન્સફોર્મરનું કમિશનિંગ થયું હોય ત્યારે જે ટેસ્ટ રિપોર્ટ આપેલ હોય છે એની સાથે સરખાવવામાં આવે છે અને ±5% ઓછું વધારે હોય તો ચાલ્યું જાય છે. પણ જે આપણો મેગ્નેટાઇઝિંગ કરંટ છે તે આપણને જે સૌપ્રથમ જે ટેસ્ટ રિપોર્ટ આપેલ છે તેની રેન્જ પ્રમાણે હોવો જોઈએ. જો આ મેગ્નેટાઇઝિંગ કરંટ વધારે હશે તો માનવું કે આપણો જે ટ્રાન્સફોર્મરનો કોર છે તેમાં ખામી હોઈ શકે છે, કોર ડેમેજ હોઈ શકે છે, જેના કારણે કરંટ લીકેજ થાય છે અને તે કરંટની વેલ્યુ વધી શકે છે. હવે આપણે જોઈશું વેરિફિકેશન ઓફ વેક્ટર ગ્રુપ એન્ડ પોલારિટી. To verify the phase angle relationship in winding and polarity of transformer by sorting the R phase of HV and LV terminal. The magnitude of the phase by using the phase angle relationship is obtained. Verification of vector group and polarity. તો ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ અને પોલારિટીને ચકાસવા માટે HV અને LV વાઇન્ડિંગના R ફેઝને શોર્ટ કરીને ફેઝ એંગલની જે રિલેશન છે તેનો ઉપયોગ કરીને ફેઝનું મૂલ્ય મેળવવામાં આવે છે. તો વેક્ટર ગ્રુપ અને પોલારિટી તો આપણે જ્યારે પણ બે ટ્રાન્સફોર્મરને પેરેલલમાં કનેક્ટ કરતા હોવા જોઈએ, એક તો તેનું વેક્ટર ગ્રુપ સેમ હોવું જોઈએ, પછી જે ફેઝ સિક્વન્સ છે તેની પોલારિટી સરખી હોવી જોઈએ અને ફેઝ એંગલ દરેક ફેઝનો એંગલ પણ સરખો હોવો જોઈએ. તો એટલા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. હવે આપણે જોઈશું શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ ટેસ્ટ. તો This test is used to detect winding movement that usually occur due to heavy fault current or mechanical damage during transportation or installation since dispatch from the factory. તો આ ટેસ્ટનો ઉપયોગ સામાન્ય રીતે ફેક્ટરીમાંથી ટ્રાન્સફોર્મરને રવાનગી પછી અથવા ઇન્સ્ટોલેશન દરમિયાન ભારે ખામી અથવા યાંત્રિક નુકસાનને શોધવા માટે આ ટેસ્ટ કરવામાં આવે છે. It is expressed as a percentage of the rated voltage of former winding. In this case, current flowing through the secondary is full load current and is indicative of copper loss. Rated full load current to flow this winding when secondary winding is shorted is known as percentage impedance. તો તે વાઇન્ડિંગના રેટેડ વોલ્ટેજની ટકાવારી તરીકે દર્શાવવામાં આવે છે. વહેતા કરંટને લોડ કરંટ કહે છે, જે તેમાં જે કોપર લોસ થાય છે તેને સૂચવે છે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાંથી ફૂલ લોડ કરંટ પસાર થાય છે અને સેકન્ડરી વાઇન્ડિંગને શોર્ટ કરી દેવામાં આવે છે ત્યારે મળતા વોલ્ટેજને ઇમ્પિડન્સ વોલ્ટેજ કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં ઇમ્પિડન્સ એ ટ્રાન્સફોર્મર જ્યારે તેના રેટેડ કરંટ ઉપર કાર્ય કરે છે, ફૂલ લોડ કેપેસિટી ઉપર કાર્ય કરે છે ત્યારે તેનામાં જે વોલ્ટેજ ડ્રોપ થાય છે તેને ઇમ્પિડન્સ કહેવામાં આવે છે.
તો ઇમ્પિડન્સ એ ટકાવારીમાં દર્શાવવામાં આવે છે ટ્રાન્સફોર્મરની નેમ પ્લેટ ઉપર કે 4% છે, 5% છે. તો એ ચેક કરવા માટે આપણે શોર્ટ સર્કિટ ઇમ્પિડન્સ ટેસ્ટ કરતા હોઈએ છીએ. તો આમાં ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ આપવામાં આવે છે, સેકન્ડરીને શોર્ટ કરવામાં આવે છે અને તેનો કરંટ મેઝર કરવામાં આવે છે. તો પ્રાઇમરીમાં ત્યાં સુધી વોલ્ટેજ આપવામાં આવે છે જ્યાં સુધી સેકન્ડરી ફૂલ લોડ એમ્પિયર સેકન્ડરીમાંથી ફૂલ લોડ એમ્પિયર ન પસાર થાય ત્યારે વોલ્ટેજ મેઝર કરવામાં આવે છે અને તેને ટ્રાન્સફોર્મરની નેમપ્લેટમાં જે વેલ્યુ આપેલ છે તેની સાથે સરખાવવામાં આવે છે કે ટ્રાન્સફોર્મરનો ઇમ્પિડન્સ એ બરાબર છે કે નહીં. ટ્રાન્સફોર્મરમાં ઇમ્પિડન્સ એ પણ ટ્રાન્સફોર્મરના પેરેલલ ઓપરેશન માટે મહત્ત્વનો ભાગ ભજવે છે, કારણ કે જ્યારે બે ટ્રાન્સફોર્મરનું પેરેલલ ઓપરેશન કરવાનું હોય છે ત્યારે તેનો ઇમ્પિડન્સ પણ સેમ હોવો જોઈએ. હવે જોઈશું ઓઇલ કેરેક્ટરિસ્ટિક ટેસ્ટ ટુ ચેક ધ ઇલેક્ટ્રિકલ, mechanical and chemical property of the oil. The dielectric breakdown voltage test is important test to determine the wasting capacity of any insulating oil. ઓઇલની વિદ્યુત, યાંત્રિક અને રાસાયણિક પ્રોપર્ટી તપાસવા માટે ડાઇઇલેક્ટ્રિક બ્રેકડાઉન ટેસ્ટ એક કોઈપણ ઇન્સ્યુલેટિંગ ઓઇલની ક્ષમતા સહન કરવાની ઓઇલની ક્ષમતા છે એ નક્કી કરવા માટે મહત્ત્વનો ટેસ્ટ છે. There is a guardians of transformer oil increase the moisture and it's necessary to test the insulating oil periodically. ટ્રાન્સફોર્મરનું ઓઇલ ડિગ્રેશન થાય છે અથવા ભેજમાં વધારો થાય છે તેને સમયાંતરે ટેસ્ટિંગ કરવું. આપણું જે ટ્રાન્સફોર્મર હોય છે તે લાંબા સમય સુધી જ્યારે સર્વિસમાં રહે છે ત્યારે તેમાં જે ટ્રાન્સફોર્મર ટેન્કમાં જે ઓઇલ ભરેલું હોય છે તેમાં મોઇસ્ચર કન્ટેન્ટ આવી જાય છે, એટલે કે ટ્રાન્સફોર્મરના ઓઇલમાં મોઇસ્ચર આવી જાય છે, જેના કારણે આપણા વાઇન્ડિંગ ઇન્સ્યુલેશન વીક થવાની સંભાવના છે અને ફોલ્ટ પણ થઈ શકે છે. વાઇન્ડિંગનું ઇન્સ્યુલેશન વીક થઈને શોર્ટ સર્કિટ અથવા અર્થ ફોલ્ટ અથવા ઇન્ટરનલ ફોલ્ટ જેવી સમસ્યાઓ ટ્રાન્સફોર્મરમાં સર્જાઈ શકે છે. આથી જે ટ્રાન્સફોર્મરનું ઓઇલ છે તેની પ્રોપર્ટી ચેક કરવા માટે આપણે ટ્રાન્સફોર્મરના ઓઇલ ઉપર ઘણા બધા ટેસ્ટ કરતા હોઈએ છીએ, જેમાંનો એક છે BDV ટેસ્ટ, જેને બ્રેકડાઉન વોલ્ટેજ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. તો આમાં એક કીટ હોય છે, કીટમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે અને તેના વચ્ચે ઓઇલ રાખવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે ટ્રાન્સફોર્મરમાં જોઈએ તો એક ડ્રેન વોલ આપેલો હોય છે. તો ડ્રેન વોલ મારફતે આપણે કોઈ વસ્તુમાં ટ્રાન્સફોર્મરનું ઓઇલ કાઢવામાં આવે છે અને તેને જે ટ્રાન્સફોર્મરની ઓઇલ ટેસ્ટ કીટ છે તેમાં મૂકવામાં આવે છે. તો ઓઇલ ટેસ્ટ કીટમાં 2 ઇલેક્ટ્રોડ હોય છે. તેની 2 ઇલેક્ટ્રોડની વચ્ચે ગેપ રાખવામાં આવે છે 2.5 mm અને એ ઇલેક્ટ્રોડને જે આપણે જે ઓઇલનું સેમ્પલ લાવેલા છે તેનામાં ડુબાડી દેવામાં આવે છે બંને ઇલેક્ટ્રોડને, અને પછી કીટ દ્વારા પર સેકન્ડ 2 kV જેટલા વોલ્ટેજ એપ્લાય કરવામાં આવે છે. પર સેકન્ડ 2 kV જેટલા વોલ્ટેજ આપણે 2 ઇલેક્ટ્રોડ વચ્ચે એપ્લાય કરવામાં આવે છે અને એક સમય એવો આવશે કે બંને ઇલેક્ટ્રોડ વચ્ચે સ્પાર્ક જનરેટ થશે, એટલે કે જે આપણું ઓઇલ છે તેના વચ્ચે આયોનાઇઝેશન થઈ જશે, એટલે કે શોર્ટ સર્કિટ થઈ જશે. તો એ જે શોર્ટ સર્કિટ થાય છે તે વોલ્ટેજને નોંધવામાં આવે છે. હવે આ ટેસ્ટ 4 થી 5 વખત ઓઇલ પર પરફોર્મ કરવામાં આવે છે અને જો ઓઇલમાં મોઇસ્ચર કન્ટેન્ટ વધારે હશે તો આ જે સ્પાર્ક 2 ઇલેક્ટ્રોડ વચ્ચે થાય છે તે ઓછા વોલ્ટેજ પર જ થઈ જશે.
કોઈપણ ટ્રાન્સફોર્મરના ઓઇલની બીડીવી વેલ્યુ એઝ પર IS 30 kV કરતાં વધારે હોવી જોઈએ અને જો ટ્રાન્સફોર્મરના ઓઇલની બીડીવી વેલ્યુ 30 kV કરતાં ઓછી આવશે તો ટ્રાન્સફોર્મરનું ઓઇલમાં મોઇસ્ચર કન્ટેન્ટ વધારે છે અને ટ્રાન્સફોર્મર ઓઇલને ફિલ્ટરેશન પ્રોસેસ દ્વારા તેમાંથી મોઇસ્ચર રિમૂવ કરવામાં આવશે અને ફિલ્ટરેશનની પ્રોસેસ પછી પાછું ટ્રાન્સફોર્મરનું BDV ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યારે પણ ટ્રાન્સફોર્મરના જે BDVની વેલ્યુ છે તે નોંધ કરવામાં આવશે અને જો તે 30 kV કરતાં વધારે આવી જાય તો એ જ ઓઇલથી ટ્રાન્સફોર્મરને ચલાવવામાં આવશે અને ટ્રાન્સફોર્મરના ઓઇલનું ફિલ્ટરેશન કર્યા પછી પણ જો BDV વેલ્યુમાં વધારો ન થાય અને તે 30 kVની નીચે જ રહે તો આપણે ટ્રાન્સફોર્મરનું ઓઇલ બદલવું પડશે કારણ કે જે એ ઓઇલ છે તે ટ્રાન્સફોર્મર માટે સેફ નહીં રહે. એટલા માટે BDV ટેસ્ટ પણ એક મહત્ત્વપૂર્ણ ટેસ્ટ છે. જો જૂનું ટ્રાન્સફોર્મર હોય છે તેમાં BDV ટેસ્ટની વેલ્યુ 30 kV કરતાં આપણે ઉપર હોવી જોઈએ તો ઓઇલ સારું છે એવું માનવામાં આવે છે અને જ્યારે આપણે નવું ટ્રાન્સફોર્મર ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ લાવતા હોઈએ છીએ ત્યારે તેના ઓઇલની BDV વેલ્યુ 70 થી 80 kV સુધીની આવી શકે છે જે ઓઇલ માટે ખૂબ જ સારી વેલ્યુ આવે એમ કહી શકાય. હવે આપણે બીજો ટેસ્ટ જોઈશું, ટેસ્ટ ઓન બુશિંગ CT. This test to carry out to identify the healthiness of bushing CT and verify the measuring and protection system. આ ટેસ્ટનો ઉપયોગ CTની હેલ્થીનેસ ચેક કરવા, CTની મેઝરિંગ અને પ્રોટેક્શન સિસ્ટમની ચકાસણી કરવા માટે કરવામાં આવે છે. ડિજિટલ મલ્ટીમીટર, ઇન્સ્યુલેશન ટેસ્ટર, knee point measurement kit and current injection kit are used to test bushing CTs. તો ડિજિટલ મલ્ટીમીટર, ઇન્સ્યુલેશન ટેસ્ટર, ની પોઈન્ટ મેઝરમેન્ટ અને કરંટ ઇન્જેક્શન કિટનો ઉપયોગ બુશિંગ CTના મેઝરમેન્ટમાં કરવામાં આવે છે, ટેસ્ટમાં કરવામાં આવે છે. While testing the other winding on the same phase of the transformer may have to short circuited in order to obtain a stable reading. It is the better to demagnetize any CT is to tested by impressing DC voltage across winding. ટેસ્ટ કરતી વખતે ટ્રાન્સફોર્મરના સમાન ફેઝમાં અન્ય વાઇન્ડિંગ સ્થિર રીડિંગ મેળવવા માટે શોર્ટ કરવું પડી શકે છે. DC વોલ્ટેજની ઇન્જેક્ટ કરીને ટેસ્ટેડ કરાયેલ CTને ડિમેગ્નેટાઇઝિંગ કરવું સહેલું છે. તો આ ટેસ્ટ જે આપણા બુશિંગમાં CT લાગેલી હોય છે તે આપણને જે રીડિંગ આપે છે તે એક્યુરેટ આપે છે કે નહીં, તેમાં કોઈ ખામી તો નથી ને, તેના માટે કરવામાં આવે છે. હવે જોઈશું એક્સાઇટેશન કરંટ ટેસ્ટ. The magnetizing test is conducted in the order to see the condition of the turn of the secondary. This test given the indication regarding the sorting the turn CT secondary winding and is stabilize the CT characteristic as well as capability of CT. મેગ્નેટાઇઝિંગ ટેસ્ટ એ CTની સેકન્ડરી વાઇન્ડિંગના ટર્નની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટ સેકન્ડરી વાઇન્ડિંગમાં સોર્ટિંગ અને CTની લાક્ષણિકતાઓ અને CTની કેપેસિટીને સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે. હવે આપણે જોઈશું ઇન્ટરવ્યૂ રિલેટેડ ક્વેશ્ચન આન્સર કે જે ટ્રાન્સફોર્મર ઉપરથી કેવા ક્વેશ્ચન આવી શકે છે ઇન્ટરવ્યૂમાં. તો એનામાં પહેલાં આપણને એવું પૂછી શકે કે ટ્રાન્સફોર્મરના પાર્ટ અને તેના ફંક્શન સમજાવો. તો ટ્રાન્સફોર્મરના પાર્ટ એમાં પહેલાં આવશે વાઇન્ડિંગ. તો ટ્રાન્સફોર્મરમાં LV HV વાઇન્ડિંગ હોય છે. તો તેનું કાર્ય શું છે? તો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગનું કાર્ય
પાવર અને ફ્રિકવન્સીને સમાન રાખી વોલ્ટેજના લેવલને ઘટાડવા અને વધારવાનું છે આપણી જરૂરિયાત પ્રમાણે. બીજું આવશે તેના કોડ. તો ટ્રાન્સફોર્મરમાં કોરનું કાર્ય શું છે? તો ટ્રાન્સફોર્મરમાં કોરનું કાર્ય જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ આપવામાં આવે ત્યારે તેમાં ફ્લક્સ જનરેટ થાય છે અને ફ્લક્સ સેકન્ડરી વાઇન્ડિંગ જોડે લિંક કરી EMF સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF ઇન્ડ્યુસ કરે છે, એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. એટલા માટે ટ્રાન્સફોર્મરમાં જે કોર છે તેનું કાર્ય ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સ જનરેટ કરવાનું છે. પછી આપણે જોઈશું કે મેઇન ટેન્ક. તો મેઇન ટેન્કનું કાર્ય શું છે? મેઇન ટેન્કનું કાર્ય વાઇન્ડિંગ અને કોરને તેનામાં સમાવવાનું છે અને ટ્રાન્સફોર્મરના કોર અને વાઇન્ડિંગને રક્ષણ આપવાનું છે. પછી આવશે ટ્રાન્સફોર્મરના પાર્ટમાં બીજું રેડિએટર. તો રેડિએટર શું કામ યુઝ કરીએ છીએ? તો ટ્રાન્સફોર્મરને ઓવરલોડમાં ચલાવવામાં આવે અથવા ગરમીઓમાં તે વધારે ગરમ થાય છે અને તેના કારણે તેનું ઓઇલ પણ ગરમ થશે. તો ઓઇલને ઠંડુ કરવા માટે આપણે રેડિએટરનો ઉપયોગ કરીએ છીએ. તો રેડિએટરનું એ કાર્ય છે કે ટ્રાન્સફોર્મર ઓઇલને ઠંડુ કરવા માટે. અને પછી બીજો પાર્ટમાં આપણે જોઈએ તો કે કન્ઝર્વેટર ટેન્ક. તો કન્ઝર્વેટર ટેન્કનું કાર્ય શું છે? તો આપણે ટ્રાન્સફોર્મરને લાંબા સમય સુધી સર્વિસમાં રાખીએ તો તેમાં ઓઇલનું સ્તર ઘટી શકે છે. તો આ જે ઘટતું ઓઇલ છે તેને પૂરું કરવા માટે પણ આપણે કન્ઝર્વેટર ટેન્કનો ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે કન્ઝર્વેટર ટેન્કને ઓલરેડી આપણે હાફ ભરેલી હોય છે. અને બીજું કે ટ્રાન્સફોર્મરનું ઓઇલ જ્યારે પ્રેશરાઇઝ થાય ત્યારે તેને એક્સપાન્ડ થવા માટે જગા જોઈએ છે. તો એ જગા પણ આપણે કન્ઝર્વેટર ટેન્ક પૂરી પાડતી હોય છે. પછી જોઈશું WTI અને OTI ઇન્ડિકેટર. તો વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટર અને ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટર. તો એનું કાર્ય શું છે? તો તે એક રીતે પ્રોટેક્શનનું પણ કાર્ય કરે છે અને આપણને ઇન્ડિકેટ પણ કરે છે કે હાલમાં ટ્રાન્સફોર્મરનું ટેમ્પરેચર કેટલું છે અને મેક્સિમમ ક્યાં સુધી ગયેલું. તો એમાં ઓઇલનું ટેમ્પરેચર કેટલું છે અને ક્યાં સુધી ગયેલું, અને વાઇન્ડિંગનું ટેમ્પરેચર પણ કેટલું છે અને ક્યાં સુધી ગયેલું તે ઇન્ડિકેટ કરે છે. અને એની અંદર આપણે અલાર્મ અને ટ્રિપિંગ પોઈન્ટ સેટ કરેલો છે. જો તેના કરતાં વધારે ટેમ્પરેચર રાઇઝ વધશે તો તે ટ્રાન્સફોર્મરને આઇસોલેટ કરશે અને સર્વિસમાંથી અલગ કરી નાખશે. તો પ્રોટેક્શન અને ઇન્ડિકેટરનું કાર્ય WTI OTIનું છે. એવી જ રીતે બીજો પાર્ટ છે ટ્રાન્સફોર્મરનું બ્રીધર. તો બ્રીધરનું કાર્ય જ્યારે કન્ઝર્વેટર ટેન્કમાં ઓઇલનું લેવલ ઘટે છે ત્યારે કન્ઝર્વેટર ટેન્કમાં બહારના વાતાવરણમાંથી હવા એન્ટર થાય છે. બ્રીધરમાં સિલિકા જેલ આપેલી હોય છે, જે ટ્રાન્સફોર્મરમાં જે હવા જાય છે તેનામાં જે મોઇસ્ચર કન્ટેન્ટ હોય છે તેને રિમૂવ કરવા માટે. અને પછી બ્રીધરમાં તમે નીચેની સાઈડ જોશો તો તમને નજર પડશે કે કેપ જેવું આપેલું હોય છે અને તેનામાં ઓઇલ ભરેલું હોય છે. તો શું છે કે વાતાવરણની હવામાં ડસ્ટિંગ પાર્ટિકલ વધારે હોય છે. તો એ ડસ્ટિંગને રોકવા માટે એ કેપમાં ઓઇલ ભરેલું હોય છે, જેના કારણે હવા બ્રીધરમાં જતાં પહેલાં તે ઓઇલમાંથી પાસ થાય છે અને જે ડસ્ટિંગ પાર્ટિકલ છે તે ઓઇલમાં ચોંટી જાય છે અને સારી હવા બ્રીધરમાં જાય છે અને બ્રીધરમાંથી પછી કન્ઝર્વેટર ટેન્કમાં. હવે બીજું પાર્ટ છે એનું PRV અથવા એક્સપ્લોઝન વેન્ટ. તો PRVનું ફૂલ ફોર્મ છે પ્રેશર રિલીફ વાલ્વ. તો ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણોસર ટ્રાન્સફોર્મરનું ઓઇલ પ્રેશરાઇઝ થાય અને ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ ન થાય, ફાટી ન જાય, એટલા માટે PRV પ્રેશર રિલીફ વાલ્વ લગાડવામાં આવે છે. તો તેનું પ્રેશર નોર્મલી 0.5 kg જેટલું રાખવામાં આવે છે. જો ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું પ્રેશર 0.5 kg કરતાં વધારે થશે તો PRV ઓપરેટ થશે અને જે પ્રેશર છે તે રિલીઝ થઈ જશે બહાર અને ટ્રાન્સફોર્મરની જે ટેન્ક છે તેમાં બ્લાસ્ટ નહીં થાય. અને પછી બીજા પાર્ટ જોઈએ તો એમાં એક આવે છે બુશિંગ. તો બુશિંગ એક ઇન્સ્યુલેટર છે જે નોર્મલી ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ અને તેના કનેક્શનને ટ્રાન્સફોર્મરની બોડીથી અલગ કરે છે. બુશિંગ ઇન્સ્યુલેટર તરીકે કાર્ય કરે છે. પછી આવે છે ટેપ ચેન્જર. તો ટેપ ચેન્જર એ ટ્રાન્સફોર્મરમાં જ્યારે વોલ્ટેજ વધી કાં તો ઘટી જાય તો તેને એડજસ્ટ કરવા માટે ટેપ ચેન્જરનો ઉપયોગ કરવામાં આવે છે. ટેપ ચેન્જરને નોર્મલી HT સાઇડ લગાડવામાં આવે છે, HT હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ સાઇડ.
પછી ટ્રાન્સફોર્મરના પાર્ટમાં આવે છે એક ડ્રેન વાલ્વ. તો ડ્રેન વાલ્વ એક નીચેની સાઈડ હોય છે ટ્રાન્સફોર્મર ટેન્કમાં બોટમમાં, અને એક ટોપ પર હોય છે. તો જ્યારે ટ્રાન્સફોર્મરમાં ઓઇલનું ફિલ્ટરેશન કરવાનું હોય છે ને ત્યારે ફિલ્ટર મશીન કિટને ટ્રાન્સફોર્મર જોડે મિકેનિકલી કનેક્ટ કરવા માટે આ ડ્રેન વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ સેમ્પલિંગ માટે કાઢવામાં આવે છે ત્યારે પણ ડ્રેન વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ કે બીજો સવાલ. તો બીજો સવાલ આપણને ટ્રાન્સફોર્મરમાંથી એવો પૂછી શકે કે ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે. તો ટ્રાન્સફોર્મરનું કાર્ય પાવર અને ફ્રિકવન્સીને સમાન રાખી વોલ્ટેજને એક લેવલમાંથી બીજા લેવલ સુધી લઈ જવાનું છે. કે ટ્રાન્સફોર્મર આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે વોલ્ટેજને વધારી અને ઘટાડીને આપશે. ટ્રાન્સફોર્મર પાવર અને ફ્રિકવન્સીને કોન્સ્ટન્ટ રાખશે. હવે પછીનો સવાલ એવો પૂછી શકે કે ટ્રાન્સફોર્મર એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો એનો જવાબ આપણે એવો આપી શકીએ કે ટ્રાન્સફોર્મર એ ફેરાડેના મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પછીનો પ્રશ્ન આપણને એવો પૂછી શકે કે ટ્રાન્સફોર્મરમાં ઓટીઆઈ અને ડબલ્યુટીઆઈના સેટિંગ કેટલા ઉપર રાખવામાં આવે છે. તો આપણે જોઈશું મોટાભાગની ઇન્ડસ્ટ્રીમાં વાઇન્ડિંગ ટેમ્પરેચર ઇન્ડિકેટરનું સેટિંગ આપણું 80 પર અલાર્મ હોય છે અને 85 ડિગ્રી સેલ્સિયસ પર ટ્રિપિંગ હોય છે. એવી જ રીતે ઓઇલ ટેમ્પરેચર ઇન્ડિકેટરનું સેટિંગ એ 90 પર અલાર્મ હોય છે અને 95 પર ટ્રિપિંગ હોય છે. હવે બીજો પ્રશ્ન આપણને એવો પૂછી શકે કે ટેપ ચેન્જર એચવી વાઇન્ડિંગ કે એલવી વાઇન્ડિંગ ઉપર રાખવામાં આવે અને શા માટે. તો એનો જવાબ આપણે આપી શકીએ કે ટેપ ચેન્જર હંમેશા એચવી વાઇન્ડિંગ ઉપર રાખવામાં આવે છે. એચવી વાઇન્ડિંગ પર એટલા માટે રાખવામાં આવે છે કે એચવી વાઇન્ડિંગ હોય છે ત્યાં વોલ્ટેજ વધારે હોય છે અને કરંટનું લેવલ કરંટ ઓછો હોય છે. તો કરંટ ઓછો હોય છે એટલા માટે આપણે જ્યારે ટેપને ચેન્જ કરીશું ત્યાં સ્પાર્કિંગ ઓછું પ્રોડ્યુસ થશે. ચેટરિંગ થાય નહીં. અને એચવી વાઇન્ડિંગ એ એલવી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરમાં અંડરની સાઈડ વાઉન્ડ કરેલું હોય અને એની ઉપર એચવી વાઇન્ડિંગ વાઉન્ડ કરવામાં આવે છે. તો એચવી વાઇન્ડિંગ સાઈડ આપણે ટેપ ચેન્જર રાખવું ઇઝી પડશે. અને કરંટ ઓછો હોવાના કારણે તેમાં ચેટરિંગ કે એવું કંઈ થાય નહીં. એટલા માટે એચવી વાઇન્ડિંગ ઉપર ટેપ ચેન્જર રાખવામાં આવે છે. અને ટેપ ચેન્જર બે પ્રકારના હોય છે, એક ઓનલોડ ટેપ ચેન્જર અને ઓફલોડ ટેપ ચેન્જર. અને પછી એવો પ્રશ્ન પણ પૂછી શકાય આપણને કે ટ્રાન્સફોર્મરમાં કયા પ્રોટેક્શન આપવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરમાં આપણે પ્રોટેક્શન જોઈએ તો ઓવરકરંટ પ્રોટેક્શન, ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન, અંડર વોલ્ટેજ પ્રોટેક્શન, અને પછી બુકોઝ રિલેમાંથી પણ ટ્રિપિંગ લેવામાં આવે છે એટલે બુકોઝ પ્રોટેક્શન. પછી ડબલ્યુટીઆઈ ઓટીઆઈ પ્રોટેક્શન. પછી પીઆરવી એ પણ એક પ્રકારનું પ્રોટેક્શનનું જ કાર્ય કરે છે, પ્રેશર રિલીફ વાલ્વ. અને પછી બીજું જોઈએ તો કે એક્સટર્નલી પ્રોટેક્શન જોઈએ તો ડિફરન્શિયલ પ્રોટેક્શન છે આપણું. અને પછી છે આરઈએફ એટલે કે રિસ્ટ્રિક્ટેડ અર્થફોલ પ્રોટેક્શન, જે સ્ટાર કનેક્ટેડ ટ્રાન્સફોર્મર હોય છે ત્યાં આરઈએફ પ્રોટેક્શન પણ રાખવામાં આવે છે ટ્રાન્સફોર્મરનું. હવે પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછી શકે કે ટ્રાન્સફોર્મરમાં મેઇનલી કયા લોસ થાય છે. તો એનો જવાબ આપણે એવો આપીશું કે ટ્રાન્સફોર્મરમાં મેઇનલી બે પ્રકારના લોસ હોય છે. જેમાં એક હોય છે વેરિયેબલ લોસ અને એક હોય છે ફિક્સ લોસ. તો ફિક્સ લોસ એ વોલ્ટેજના કારણે થાય છે. કારણ કે ટ્રાન્સફોર્મરમાં આપણે જોઈએ છીએ કે વોલ્ટેજ એ એક વધારે વધઘટ થતી નથી, તે મોસ્ટ ઓફલી ફિક્સ જ હોય છે. તો એટલા માટે જે ફિક્સ લોસ છે એમાં આયરન લોસ ફિક્સ લોસ ગણવામાં આવે છે. અને બીજો આવશે વેરિયેબલ લોસ એટલે કે કોપર લોસ. તો વેરિયેબલ લોસ એ કરંટ ઉપર આધાર રાખે છે. આપણે જાણીએ છીએ કે ટ્રાન્સફોર્મર સમાન લોડ પર કાર્ય કરતું નથી. કોઈકવાર લોડ વધારે હોય છે, કોઈકવાર લોડ ઓછો હોય છે. એવી રીતે લોડ ફ્લક્ચ્યુએટ થયા કરે છે, કોન્સ્ટન્ટ રહેતો નથી. જેના કારણે
કરંટ પણ તેનો કોન્સ્ટન્ટ રહેતો નથી, તે પણ વધઘટ થયા કરે છે. એના કારણે જે આપણા કોપર લોસ છે જે વાઇન્ડિંગમાં થાય છે તે પણ કોન્સ્ટન્ટ રહેતા નથી, તે પણ કરંટના વધારા સાથે વધે છે અને ઘટાડા સાથે ઘટે છે.